થઈ ગયા છીએ અલગથી આ બનાવ્યું છે મધ અને આદુનો રસ. આજે ઓફિસે થોડુંક હિસાબનું કામ છે એટલા માટે ઓફિસે જઈએ છીએ. કરી રહ્યા છે આપણે ગયા છીએ છોલે કુલચે ખાવા માટે અને આજે ઉબાબોમાં અલ્લાહ બોલવી. ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે આજે રેડી થઈ ગયા છીએ રોજના દિવસની જેમ. આજે વિચારીએ છીએ કે કંઈક ખાસ કરીએ અને જે પ્રમાણે રૂટીન લાઈફ છે એ પ્રમાણે શરૂઆત કરીએ છીએ ભગવાનના દર્શન કરીને. બ્રેકફાસ્ટની અંદર શું બનાવે છે? ગુડ મોર્નિંગ. ઓકે, આજે મુસલી છે હે ને, મિક્સ મુસલી, હાઈ પ્રોટીન. ઓકે. ગળામાં ખીચ થતી હતી. અલગથી આ બનાવ્યું છે મધ અને આદુનો રસ. ગળામાં બહુ ખીચખીચ થતી હતી. વ્લોગ્સમાં શું છે સરખી રીતે બોલી નહોતો શકતો ને એટલા માટે. A few moments later. ગાઈઝ ઓફિસે જઈ રહ્યા છીએ હવે. આજે અમારા અર્ધાનગીની પણ અમારી સાથે આવે છે એટલે અમારી જે એક ઓફિસ છે એ હેન્ડલ કરે છે. વિશાલ તો જો કે મારી યારે હોય જ છે. આ તમે જોઈ શકો છો જે આખી સ્ક્રીન જેને રોકી લીધી છે એ વિશાલ છે. Thanks. Love you. આજે ઓફિસે થોડુંક હિસાબનું કામ છે એટલા માટે ઓફિસે જઈએ છીએ. પાછળ જે તમને દેખાય છે જરાક એ વિશાલ છે. ઓકે, અમારા અર્ધાનગીની અમારી સાથે આવી રહ્યા છે કારણ કે અમારી એક ઓફિસ છે એ હેન્ડલ કરે છે. કે હવા ઓછી છે એ જ રીતે જીવનમાં પણ હવા ઓછી રાખવી જરૂરી છે. નહીંતર કેવું છે પંચર પડતા વાર ન લાગે. બહુ વધારે હવા હોય ને તો પંચર પડી જાય એટલે ઝઘડો થયો લાગે છે. આ વરાછાની કોમન વસ્તુ છે. ગાડી અડાડવાની ને ભટકાઈ ને પછી બાયુને બહાર નીકળીને ઝઘડા કરવા. અમારા અર્ધાનગીરીને એટલા માટે સાથે રાખીએ છીએ કે લક્ષ્મીજી હંમેશા અમે સાથે જ રાખીએ એટલે શું છે કે ધંધામાં પ્રગતિ થાય અને અમારી સાથે જ હોય એમ. એટલે આખો દિવસ અમારી ઓફિસે હોય તો ત્યાં કારણ કે અમે સાક્ષાત લક્ષ્મીજીને સાથે રાખીએ અને શાસ્ત્રોમાં લખેલું છે કે એમની રિસ્પેક્ટ કરવી, એમને સાથે રાખવા એ બહુ પુણ્યનું કામ છે ને બહુ સારું કહેવાય કે એનાથી પૈસાની બરકત થાય. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ. આ અમારી ઓફિસ છે. 2000 years later. ચાલો હવે અમે ઓફિસથી નીકળ્યા છીએ. ઓફિસથી નીકળીને વેસુ સાઈડ જઈએ છીએ ડિનર અને ગેમ ઝોનમાં. ઓકે, આપણે ગેમ ઝોનમાં જઈશું આજે ગેમ્સ રમવા માટે. સાલા કુલચે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ છોલે કુલચે ખાવા માટે કારણ કે મારા વન ઓફ ધ ફેવરિટ વસ્તુ છે એટલા માટે ઓર્ડર આપેલો છે. એમાં 2 કુલચે સ્પેશિયલી વિશાલભાઈ માટે છે, બાકી તો અમારા માટે એક. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. અને અમે લોકો આજે નીચે નથી બેસી શકતા. અમે અહીંયા જગ્યા નથી બેસવાની એટલે નીચે બેસવું પડે એમ છે પણ વિશાલભાઈને થોડુંક ટફ પડે છે એટલે Eternity later. આવી ગયા છીએ હુલાબોમાં ગેમ ઝોન ની અંદર. આવો વિશાલ. અભી મજા આયેગા ના ભીડો. હુલાબો હુલાબો. આપણે આજે કરીશું બોલિંગ. હા, પણ તો એક સેન્સર મારું દેજો.
ફરવા જઈએ, મોજ કરીએ અને આજે ઉબાબોમાં ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा હલ્લા બોલવી ઉલાબો અમે થોડાક લેટ આવ્યા છીએ એટલે 10:45 સુધી જ છે, એટલે જેટલી ગેમ્સ રમાય એટલું રમી લઈએ છીએ. મારવાનું ભાઈ વિશાલભાઈ બેહી ગયા છે રોલર કોસ્ટર ની અંદર VR માં ના દરિયામાં જવા માટે તૈયાર થઈ ગયો છે વિશાલ. બરાબર, હમણાં આપણે એના રિએક્શન કેપ્ચર કરીશું. તો જો આ પેલા મરવા પહેલાનો ડાન્સ છે. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना શું રહ્યો તમારો એક્સપિરિયન્સ સર? હું થોડો બનાવી દે તો હું ચાલો તો હવે ઉલાબુમાંથી અમે ઘરે જઈએ છીએ. ઘણી બધી ગેમ્સ અમે પ્લે કરી, બહુ જ સારું છે. બહુ જ વિશાલભાઈને 3-4 રાઉન્ડ ઊંડા ફેરવા. પાછા પડવું હોય તો આમાં બેવું, પાછા પડવું તો જિંદગીમાં પાછા પડવું હોય તો આમાં બેસું. બાકી રહેવા દે.